નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષા ત્રિવેદી, નાટક, ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી. મિત્રો, સિને સરિતાના માધ્યમ દ્વારા અમે ઘણી બધી ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ત્યારે આજે છે ફિલ્મ માં તે માં અને બીજી ફિલ્મ છે અભણ લક્ષ્મી. તો સૌપ્રથમ આપણે જોઈએ માં તે માં ફિલ્મનો ઇતિહાસ. ગુજરાતી ફિલ્મની સફરમાં દરેક વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને ચિત્રોની વાત આપણે કરતા રહીએ છીએ. સામાજિક ચિત્રની વાત કરીએ તો માની લાગણી, હૂંફ અને તેની વેદનાને વાચા આપતી ફિલ્મ માં તે માનું નિર્માણ આ સમયમાં થયેલ હતું. માનો મહિમા અપરંપાર છે. જગતની જનની જેવી માની સુંદર કથા વસ્તુ ધરાવતું ચિત્ર એટલે માં તે માં. માં તે માં ચિત્રના નિર્માતા હસુભાઈ જે શાહ તથા દિગ્દર્શક હતા કિશોરભાઈ વ્યાસ. ગીત સંગીત અવિનાશ વ્યાસે આપેલ હતું અને આ ચિત્રમાં માની ભૂમિકામાં પદ્મા રાણી સાથે અસરાની, રીટા ભાદુડી, અરવિંદ રાઠોડ, રાગીણી, દીપક ઘીવાલા, વિષ્ણુકુમાર વ્યાસ, રજની બાળા, રમેશ મહેતા એ સૌ કલાકારોએ અભિનય આપેલ હતો. તો મિત્રો, આ માહિતી હતી માં તે માં ફિલ્મની. હવે આપણે બીજી ફિલ્મ વિશે માહિતી મેળવીશું, જેનું નામ છે અભણ લક્ષ્મી. આ જ સમયમાં હિન્દી ફિલ્મના જાણીતા નિર્માતા સોહનલાલ કંવર તથા દિગ્દર્શક રાધાકાંતની જોડીએ અભણ લક્ષ્મીનું નિર્માણ કરેલ હતું. ગીત તથા સંગીત અવિનાશ વ્યાસના હતા અને આ ચિત્રના કલાકારોમાં તે સમયના જાણીતી નાયિકા સ્નેહલતા, રાજીવ, અજીત કુમાર, ફિરોઝ ઈરાની, દુલારી, મૂળરાજ રાજડા, નલિન દવે, સંજીવની, કૃપાદેવ યાજ્ઞિકે અભિનય આપેલ હતો. અભણ લક્ષ્મી ફિલ્મને બહુ વધારે પ્રતિસાદ નહોતો મળેલો, પણ સર્જનાત્મક ભાવના ધરાવતું હેતુલક્ષી ચિત્ર બનાવવામાં નિર્માતા સફળ રહ્યા હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. તો મિત્રો, આ બે ફિલ્મની માહિતી આપણે જોઈ. આશા છે કે આપ સૌને પસંદ આવી હશે. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. હવે મળીશું નવા એપિસોડમાં નવા ફિલ્મોની માહિતી સાથે. ત્યાં સુધી નમસ્કાર.